કાંકરેજ તાલુકાના ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયેલ અને જૂની ગ્રામ પંચાયતનું કામ કોન્ટ્રાક્ટરને પૂરું કરવામાં કયો ગ્રહ નડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લોકોના હિત માટે નવીન પંચાયતોનું વિભાજન કર્યું, પણ પંચાયત ઘરોનું બાંધકામ એરડે ચડી જતા લોકો આજ દિન સુધી લાભ લઈ શક્યા નથી। કારણ લગભગ 3 વર્ષ જેટલો સમય થયો પછી કોઈ સ્થાનિક આગેવાનો રસ લેતા નથી તેવું હાલની પરિસ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે। અધૂરા કામની પડેલ ગ્રામ પંચાયતો સલીમગઢ, રાજપુર, કાટેડિયા, આનંદપુરા, ઝાખેલ અને જોટાડા ગ્રામજનો સત્વરે ગ્રામ પંચાયતનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા હતા। આ બાબતે વાત કરવામાં આવે કે કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોના અધૂરા કામોની મુલાકાત કરતી ઘટતી કાર્યવાહી કરી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ પંચાયતોના વહીવટદારો, તલાટી કમ મંત્રી શ્રી રસ લઈ અધૂરી પંચાયતનું કામ પૂરું કરાવે તેવી લોકોની માંગ ઉઠી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ। સલીમગઢથી પટેલ પરાગભાઈ દેવશીભાઈ બોલું। સલીમગઢ પંચાયત અલગ થયાને લગભગ 3 વર્ષ થયા છે, તો હાલે એનું મકવાને અધૂરું પડ્યું છે। નથી વહીવટદાર કોઈ દિવસ જોયા કે નથી કોઈ વિકાસનું કામ થતું, તો ખરેખર તો અમારે રજૂઆત કરવી તો કોના પાસે કરવી? તો સત્વરે આ કામ પૂર્ણ થાય એવી અમારી ગ્રામજનોની નમ્ર વિનંતી છે, અને જેટલું બને એટલો વિકાસનું કામ ગામનું થાય એ રીતે વહીવટદાર સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે એક વખત તો સલીમગઢની મુલાકાત લઈ અને શું પરિસ્થિતિ છે એનાથી લોકોને વાકેફ તો કરો।